હે સનેડો 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 લાલ સનેડો. હવે તો ગીતે નથી યાદ સનેડો, કેટલા દી થઈ ગયા હા ભરવાને. હે દી નહીં કઈ વરહો વીતી ગયા. મારા ખેતરમાં ઉભો એક ચાડીયો રે લોલ, કશું ખાતો નથી તોય જાડીયો રે લોલ. મારા ઘરમાં એક ચાડીયો છે, ઈ તો મલક બધાનું ખાઈ જાય ને જાડો પાડો હાથી જેવો છે. હે મારા હાહુનું વાત કરો, કોઈને કેજો નહીં હો. હવે તો દિવાળી આવે હરી, દિવાળીની તૈયારી કરવાની ને એના પહેલા આખા ઘરની સફાઈ કરવાની. જો બાપાને ઘરે જાય તો કેસે તું તો પારકી થાપણ કહેવાય, અને અહીંયા કને હાહુમાં કેસે કે તું તો પારકા ઘરની છે. તમ તમારે કરો તો જીંગા લાલા, તમારું ઘર તો છે નહીં તો સફાઈ છે નહીં કરવાની. છોકરીઓ તમે તમારે દિવાળીની તૈયારી કરો, સાફ સફાઈ તો કરવાની છે જ નહીં. જીદી તમને તમારા ઘરની ચાવી જડે ને તેદી સફાઈ કરજો. હે તેદી માનજો કોઈ આ મારું ઘર છે. ઓ ભૂતડી, એક તો આ ડોસી મને કોઈ દી હક્કા ન થાય. બોલો ભૂતડી, મને પગ દુખે છે, જરીક પગ દાબી જાને. ઉઠો, ખાઓ, પીઓ ને સોફા ઉપર ચડી જાવ ને બેઠા બેઠા પગ દુખે બચારાને. હા તો તારે આવું જ સોરી તમને ખૂંદવા, હું નોકરાણી તો શું તમારી. હાલાલ ને કેટલી વાર લગાડીશ. આમાં ડોસીમાં છે ને ઈયાણે તો મને પગાર વગરની નોકરાણી બનાવીને રાખી મૂકી. હું આવીને તીદવાની નોકરાણીની ઘોડે કામ કરાવ્યા રાખ્યું, બાકી એકે પગાર જડ્યો નથી લ્યો. ઘડીક કેસે પગ દબાવ, ઘડીક કેસે માથું દબાવ, ઘડીક કેસે ખૂંદી દે. નોકરાણી જ છું તમારી. મારા બાપાએ મને એટલે જ મૂકી અહીંયા કે જા એને જઈને ખૂંદજે. આજ તો હવે યાદ આવ્યું લ્યો કે મારા હાવ વહુને આટલા કડાકા ને ભડાકા કેમ થાય હેર્યા. ત્યાં કડાકા ને ભડાકા તો હવે તો થાય જ ને. કાળી ચૌદહ આવે હેરી, કકડાટ ની કાઢવો પડે. દિવાળી પહેલા તો કાળી ચૌદહ આવશે મારા કલેજા, પહેલા છે ને કકડાટ કાઢતી આવજે, નકર પછી આખે આખી જિંદગી નોકરાણી બનીને જ રહેવું પડશે. એના કરતો કકડાટ કાઢી આવે ને શેઠાણી બની જાજે. પછી તો તમારી મરજી હો, હું તો ખાલી સલાહ દઉં મફતની. કાળી ચૌદહ તો આવા દો, હું તો સૌથી પહેલી પૂંગી જાય કકડાટ કાઢવા, મારો ને મારે હાહુનો. તમારે શેઠાણી બનવું હોય તો કાળી ચૌદહનો કકડાટ કાઢી આવજો, ન બનવું હોય તો મારે શું, રહ્યો ને નોકરાણી. હા તો વળી મને એમ થાય ધર્મના કામમાં ઢીલ છે ને તે મફતની સલાહ દઉં રી. ભલે હો તો જય શ્રી કૃષ્ણ. કમેન્ટમાં કહેજો તમે શેની રાહ જોવો છો, દિવાળી, પાડવાની, કાળી ચૌદહની કે પછી ધનતેરસની. હું તો કાળી ચૌદહની જ રાહ જોઉં છું, કકડાટ કાઢવો છે મારા હાહુનો. મમ્મીજી એક સવાલ પૂછું? હા પૂછ. તમે કયા તહેવારની વાટ જોવો છો, દિવાળી, પાડવાની, ધનતેરસની કે કાળી ચૌદહની? હું તો પાડવાની વાટ જોઉં છું. અને તું? મમ્મીજી હું તો છે ને કાળી ચૌદહની વાટ જોઉં છું, તમારો કકડાટ કાઢવા જાવો છે મારે. એમાં એવું હે કે તમારો ત્રાસ બહુ વધી ગયો હે. અરે હા, હવે સાની મની હાલતી ની થા. દિવાળી આવે છે રે, દિવાળીની સફાઈ કરી નાખજો. તને શું તિજોરીમાં રાખવાની હે? તું કરી નાખજે. મમ્મીજી હું તો પારકા ઘરની છું ને, હજી ગઈકાલે જ કહેતા હતા ખબર છે. તો તમારું ઘર હોય તો તમે જ સફાઈ કરો, મારે શું. આ તો વહમીને કઈ સેફટી આટલી વાત પકડી રાખે. ભલે હો મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. સફાઈ કરી નાખજો, મારી વાટ ન જોજો. હું તો પારકા ઘરની છું. સેફટી તો જો ભાગી આ વોંદરી ન કીધી તો. આ ઉંમરે કોના પાસે શીખી આવી સફાઈ ની કરો, પારકા ઘરની આવડી તો કોઈ દી જીભડી હાલતી નથી ને આવી ચથી હાલવા મંડી. પાછી કે કાળી ચૌદહની રાહ જોઉં હું, તમારો કકડાટ કાઢો. અરે આવે મારે તારો કકડાટ કાઢો. હવે તો મારું તો લોહી પી ગઈ હે. જો કા પવન કા લગ જાય, જો કા પવન કા લગ જાય, કાયા ગાર છે કાચી. ઓ ભૂતડી બેન. અરે બાય જલપા બેન, તમે મારા પાછળ પાછળ હાલે આવો હો. ભૂતડી બેન હું તમારા પાછળ નથી હાલતી, તમે મારા આગળ હાલતા તા. અરે આવે ઈ જ થાય, ઈ તો હંધોય. સક્કમ જાઓ છો ભૂતડી બેન? ક્યાંય નહીં, જલપા બેન તાજી હવા ખાવા આવી ત્યાં, જરીક તબિયત બરોબર નથી ને, તમે કીધું લે તાજી હવા ખાતી આવું. હે જલપા બેન, તમે કઈ દિવાળીની શોપિંગ કરી? દીવા બીવા કે કપાડું આમ નહીં જોવે? ના રે ના ભૂતળી બેન, અમારે તો કાંઈ નથી જોતું. જો અમારા ઘરે ઓલે રંગબેરંગી નનકી નનકી બત્તી આવે ને રૂપારી, ઈ છે. હે જલપા બેન હદ કરો હદ, ઈ તો છે ને વિદેશી માલ છે, એવું ન લેવાય. દીવા લેવાય તે આપણા દેશના બચારા નનકા હોય ને વેચાવ મણે ખાઈ હગે કક, ઈ દિવાળી મનાવી શકે. હા અમે તો પાણી લઈ લીધું.
હા તો જાઓ ને પાછો દી આવો, અને પાછો દેવામાં તો અમે મહેશો, તમે જગડીને દી આવો ન લે તોય. અને પછી જે નનકી નનકી સ્ટોલ વાળા હોય ને અહીંયા પાસે દીવા લઈ આવો, તે બચારા એ દિવાળીને પાડવું મનાવી શકે. પૂતળી બેન તમારી વાત એકદમ સાચી છે હો. હાથી એવા હે, હું જો દીવા જ લેવાની હું, હો બહો તો લઈને જ આવીશ ને આખા ઘરમાં મૂકી છે જગમગશે ને. તમારે રંગબેરંગી લાઈટો જોતી હોય તો કોળિયા લેવાના રંગબેરંગી, એટલે રંગબેરંગી લાઈટ થઈ જાય આખા ઘરમાં. તમારી વાત તદ્દન સાચી છે હો ભૂતળી બેન. આજથી છે ને હું નક્કી કરું છું કે હું કોઈ દી એવું નહીં લઉં. આપણા દેશના જે નાનકા સ્ટોલ વાળા હોય ને એમના પાસેથી દીવા ને એવું ખરીદી આવીશ. હો તો પછી જાઓ તૈયારી કરો, પાછો દી આવો જાઓ. ના લે ને તે વઢીને પાછું દી આવજો, પણ પાછું દઈને આવજો. એમાં તો કાંઈ કહેવાનું આવે જ નહીં, પાછું તો હું હમણાં દઈને આવીશ. થેન્ક યુ હો ભૂતળી બેન. ના રે ના જલપાબેન, એમાં થેન્ક યુ શું હોય. તમને કહી દઉં છો, નનકી સ્ટોલમાં ખરીદી કરજો, તે એ દિવાળી પાડવો મનાવી શકે. જેમ આપણા ઘરમાં મીઠાઈ ને આપણા નવા લુગડા પહેરવા મળે ને, મિયાને નવા લુગડા પહેરવા મળે. હવે તો પાછા હંતે ફેશન વાળા એવા થઈ ગયા ને, મોટા મોલમાં જ જાય લેવા. નનકી સ્ટોલોમાં લેતા બચારાને શરમ આવે. શરમ ન રખાય, કક શરમ કરો શરમ. નનકી સ્ટોલોમાં લઈને તે કઈ નનકા ન થઈ જાય, મોટા થાય. આપણે છે ને હંમેશા એવા માણસ બનવાનું કે કોઈ નનકા પાસે ઊભા રહીને તે આપણે નનકા ન થઈ જાય કઈ, એ નનકું માણસ મોટું થઈ જાય ને એવા માણસ બનવાનું. સમજી ગયા ને મારી વાત. જીવનમાં છે ને આટલી વાત યાદ રાખજો, હંમેશા સુખી થાશો. ભલે હો તો, જય શ્રી કૃષ્ણ. આ મમ્મીજીનો ગુસ્સો તો હજી નાક ઉપર જ વરગ્યો લાગે, ઉતર્યો જ નથી. હવે તો છે ને મારે જ મીઠી વાતો કરવી પડશે, ત્યાં જ નાક ઉપરથી ગુસ્સો ઉતરશે, નકર ઉતરશે નહીં. મમ્મીજી ચાય બનાવી દઉં? તારા હાથની તો ચાય ન ભાવે મને, ખબર છે? તમને કીધી થી મારા હાથની ચાય નથી ભાવતી. હમણાં તો મને યાદ નથી તમે કીધી ચાય બનાવી હોય. તું છે ને હાલતી ની થઈ જા, મને અહીંયા કને બેહવા દે આરામથી. તું મારા પાસે કોઈ દી બેહતી નહીં, હું તો તમારા પાસે જ બેહીશ. હટ પરી જા. હું છે ને હખેથી ટીવી જોઉં હુરી ને તે મને જોવા દે, તું મારા પાસે ના આવ. હું મમ્મીજી તમારા પાસે છે ને હખેથી બેઠી હું ને તે મને બેહવા દો. મારા ભેગે બહુ બોલ કરો નહીં. તારા ભેગે બોલે કોણ? મારું મોઢું ગંધ થાય, ખબર છે? તારા ભેગે બોલું તો મારે એમ જ છે, હું તમારા ભેગે બોલું ને તે મારું મોઢું ગંધ થાય. હું છે ને ચાય બનાવું હુરી, નોતરું દઈ જાઉં, હું આવી જજો ચાય પીવા. હવે છે ને આ થોડીક વારનો ગુસ્સો હે, હમણાં ચાય પીવા આવશે. દોડતાનો આમાં કાંઈ છે ને વધારે વિચારવાનું નહીં. અમારો તો આ છે ને પ્રેમ છે હો. પછી વરે તમે કહેશો કે ભૂતળી બેન તમે તો બારે બહુ મીઠી વાતો કરો ને હારી વાતો કરો ને ઘરે વઢો હો. અમે વઢતા નથી, આ અમારો પ્રેમ છે. આને જ કહેવાય હડકાયો પ્રેમ. હવે તમે જ વિચારો, વઢી નહીં તે પછી કાળી ચૌદહનો કકડાટ કોનો કાઢવો? જો અમાર તો છે ને આમાં જો અમે પેલા વઢીએ ને પછી કકડાટ કાઢીને વરે ભેગા થઈ જાય. જો તમારે મેળ ના આવતો હોય ને તમારે આવું ને રોજે રોજ બાજવાનું હોય ને તો તમે છે ને કકડાટ કાઢી આવજો અને પછી હળી મળીને ભેગા ખાજો. હું તો જુઓ એમ કરું છું, મારું તો મફતનું જ્ઞાન હોય, તમારે માનવું હોય તો માનજો ને કઈ નહીં. ભલે હો તો, જય શ્રી કૃષ્ણ. મમ્મીજી તમે ચાય પીવાનું ભૂલતા નહીં, નોતરો દઈ જાઉં હું. હવે ચાય શું બગાડ્યું મારું? ચાય તો પીવી જ પડે ને, લે પીતી આવું. દિવાળી પાડવું હંધોઈ આવે છે, તૈયારી કરી નાખજો. હંધાઈને જય શ્રી કૃષ્ણ. બાય બાય. તમારે છે ને ઘણું વિચારવાનું નહીં, મારે કે તમારે હાવું ને આવું તો હાલ્યા કરે. લેટ ગો કરતા શીખવાનું હો. આ હતું મારું મફતનું જ્ઞાન, ગમે તો જીવનમાં ઉતારજો. નકર હે જય શ્રી કૃષ્ણ.